વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સેવાની હૂંફ અંતર્ગત છેલ્લા 12 વર્ષથી 31 ડિસેમ્બરની ઉજવણી જે કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી તથા આસપાસમાંથી પહેરવાલાયક વસ્તુઓ એકત્રિત કરી સ્કૂલની અંદર અર્પણ કરે છે. જેમાં આ વખતે ધોરણ 9 થી 12ના 900 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓએ 23,997 જેટલા વસ્ત્રો છે એકત્રિત કરી અને સ્કૂલની અંદર અર્પણ કરેલા છે, જેનું રાજકોટ શહેરની વિવિધ ઝૂંપડપટ્ટીની અંદર RSSની મદદથી જે વિતરણ કરવામાં આવશે. ખાસ કરી અને આજનું યુવાધન છે પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી ડાન્સ, ડાઇન, વાઇન અને પાર્ટી પાછળ મબલક ખર્ચ કરે છે, ત્યારે વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છે તેનું આ કાર્ય છે એ લોકો માટે પ્રેરણારૂપ છે. અને તદુપરાંત કોમર્સના વિદ્યાર્થીઓએ પોતાની પોકેટ મની એકઠી કરી અને સ્કૂલમાં અર્પણ કરી હતી, અને જેમાંથી દિવ્યાંગજનો માટે એ રાશન કીટ છે તેનું વિતરણ છે એ વિદ્યાર્થીઓ કર્યું હતું. આ ઉપરાંત આજે અતિથિ વિશેષ તરીકે પુરુષાર્થ યુવક મંડળના કિશોરભાઈ રાઠોડ ઉપસ્થિત છે, જે રક્તદાન તથા ચક્ષુદાનની સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતા છે. તેઓ વિદ્યાર્થીઓને ચક્ષુદાન કરાવશે તેવી શપથ છે આજના દિવસે લેવડાવશે, જેથી કરી અને લોકોમાં ચક્ષુદાન છે તેની જાગૃતિ આવે. અને આ એમ વિરાણી હાઈસ્કૂલની આ પ્રવૃત્તિ છે એ 31ની સેવાકીય અને અનોખી ઉજવણી છે એ કહી શકાય. છેલ્લા 12 વર્ષથી વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરવાની બદલે એ વિદ્યાર્થીઓ, ખાસ કરી યુવાધન છે તે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે, એ જ આજનો મુખ્ય હેતુ છે. છેલ્લા 12 વર્ષથી અમારી શાળામાં 31 ડિસેમ્બરના દિવસે સેવાની હૂંફ અંતર્ગત વસ્ત્રદાનનો કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં 9 થી 12ના વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષક, શાળાના પ્રિન્સિપાલ હરેન્દ્રસિંહ ડોડિયા પોતાના ઘરેથી અથવા આસપાસના વિસ્તારમાંથી પહેરવાલાયક વસ્ત્રો જેવા કે શાલ, મફલર, ટોપી, સ્વેટર, પેન્ટ, શર્ટ વગેરે જેવા વસ્ત્રો લાવીને રાજકોટના ગરીબ વિસ્તાર જેવા કે આજી ડેમ, લક્ષ્મીનગર, જંગલેશ્વર, આજી ડેમ ચોકડી વગેરે જેવા ગરીબ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈને આ વસ્ત્રોનું દાન કરવામાં આવે છે. આજના યુવાધન 31 ડિસેમ્બરના દિવસે ડાઇન, વાઇન ને ડાન્સ પાપડ મબલક ખર્ચ કરે છે, જ્યારે અમારી વિરાણી હાઈસ્કૂલના કોમર્સના 9 થી 12ના વિદ્યાર્થીઓ પોતાના પોકેટ મનીમાંથી વિકલાંગોને રાશન કીટનું અર્પણ કરવામાં આવે છે.